સવારમાં આજે બહુ જ વહેલો ઉઠી ગયો છું. સન્ડે એટલે ફંડે ઠે કે નહીં માથું ન થોડવાનું તારે હું નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. જોબ પર જતી વેળા આપણને શું દેખાણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. અને જો અમારે વાગ્યા છે હજુ અહીંયા 5 હો. સવારમાં આજે બહુ જ વહેલો ઉઠી ગયો છું, કેમ કે એક મિત્રને બહાર જવું હતું સ્પેન, તો એને એરપોર્ટ ઉપર મૂકવા ગયો હતો. મૂકીને જો ઘર જસ્ટ પહોંચવા આવ્યો છું. અને જો અમારે છે ને દિવસ ઉગી ગયો છે 5 વાગ્યામાં. જોવો તમે આમે સુરજ દાદા ઉગે છે, પણ વાદળ આડા છે એટલે દેખાતા નથી. બાકી સુરજ દાદા 5 વાગ્યામાં આવી ગયા છે. તડકો આવી જાય 5 વાગ્યામાં તો પૂરા માપે. તો ચાલો તો હવે ઘરે જઈને આપણે મળીએ. ચાલો જો ઘરે પહોંચી ગયો છું અને બધા હજી સૂતા છે. 5 વાગ્યા છે એટલે સૂતા જ હોય બધા. તો હું થોડી વાર સુઈ જાઉં, પછી ઉઠીને રૂટીન બતાવીને આજે છે મારા હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ, ત્યાં જવાનું છે. ચાલો 9:30 થયા છે અને મારું રૂટીન બતાવીને હું રેડી થઈ ગયો છું. એટલી વારમાં ત્યાં નીશભાઈ જોવો તમે તૈયાર થઈને રમવા હોત મળ્યા. આજે તો સેટરડે એટલે રજા, ઘરે મજા. સેટરડે એટલે ફંડે, સન્ડે એટલે ફંડે ઠે. અને બસ હવે હું જ બેસું છું જમવા માટે. 10:30 ની અપોઇન્ટમેન્ટ છે. ફટાફટ નીકળવાનું છે અહીંથી. જેમ બને એમ ઝડપ રાખવાની છે આપણે. જો ચા ભાખરીને બધું રેડી થઈ ગયું છે. જો આ બેન તૈયાર થઈ ગયા માથું વળ્યા વગર. નહીં માથું ન થોડવાનું તારે હું નહીં. જો બધા રેડી છે. મારા પપ્પા, મારા મમ્મી, નીર, હું રેડી છું. ઠેલો લઈ લો. તમને એમ થતું છે આ ઠેલો લઈને ક્યાં જાય છે, પણ છે ને સેવ 10:30 ની અપોઇન્ટમેન્ટ છે. જોકે મારે રોજ શનિવારે શિફ્ટ હોય છે, સવારે 7 થી રવિવારના સવારે 7. પણ આજે મારે 10:30 ની અપોઇન્ટમેન્ટ હતી ને, તો મેં 12 વાગ્યા સુધી રજા લીધી. આખી રજા માંગી હતી પણ આખી ન આપી, એટલે પછી 12 વાગ્યા સુધી લીધી. અને ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટમાંથી જવાનું છે જોબ પર. અને એ પહેલાં અહીંથી જવાનું છે મારે મારા મમ્મીને એને આશીષભાઈ અને ચેતના ભાભીને ત્યાં મૂકવા માટે. શું છે તારે? ડ્રોપ ઓફ. હા, ડ્રોપ ઓફ છે મારે. અહીંથી આશીષભાઈ ત્યાં ડ્રોપ ઓફ છે બધાનું. પછી ત્યાંથી ડાયરેક્ટ હોસ્પિટલ, ત્યાંથી ડાયરેક્ટ જોબ પર. એટલે આજે આપણે લાંબો સમય નહીં મળીએ, પણ મળશું ખરા. એટલે જ સવારમાંથી મેં તમને મળવાનું મેં ગોઠવી દીધું હતું પૂરા માપે, વહેલા 5 વાગ્યામાં જ. ચાલો આશીષભાઈને ત્યાં ઉતારી દીધા છે પેસેન્જરોને. બસ ઓન ટાઈમ હતી. અને આ બેનનું માથું પેલા ઓળજો. જય શ્રી કૃષ્ણ. એમના જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. એ તો દોડવા મળી, કોકના ઘેરે જવા મળી. ચાલો તો આપણે ફટાફટ નીકળી છીએ હોસ્પિટલ. ચાલો તો જુઓ, આપણે હોસ્પિટલનું જે રૂટીન ચેકઅપ હતું એ બતાવી દીધું છે. અને હવે હું ઉપડી ગયો છું જોબ પર જવા માટે. તો જોબ પર જતી વેળા આપણને શું દેખાણ કે આમ જો આ એમ્બ્યુલન્સ નહીં હો, વરસાદની વાત કરું છું. કાલ ફૂલ ગરમી હતી, આજે વરસાદ મળ્યો આવવા. કાલ મને એમ લાગે છે ગરમીનો જ આજ વરસાદ એવો છે. વાતાવરણ આજે ટાઢું છે અને વરસાદ આવે છે.
ચાલો તો હવે મળીએ જોબ પર જઈને, અને ત્યાંથી પછી ડાયરેક્ટ મળશું કાલે સવારે. કે જોબ પર પછી આજે પેક બપોરના 12 વાગ્યાથી, જો 11:15 થયા છે, બપોરના 12 વાગ્યાથી આજે પેક, કાલે સવારના 7 વાગ્યા સુધી બકરી ડબ્બામાં પૂરાઈ જાહે. ચાલો મળીએ આપણે જોબ પર જઈને. હાલો તો જો જોબ પર પહોંચી ગયો છું. આજે બહુ જ નાનો વ્લોગ છે, આપણે એમ ગણીએ તો મિની વ્લોગ જેવું છે આજે, કેમ કે સમજી લો ને બપોરે 12 વાગે જોબ પર આવવાનું હતું, અને સવારે વહેલો ઉઠીને એક મિત્રને એરપોર્ટ પર ડ્રોપ કરવા ગયો, અને ત્યારથી જે આપણે મળ્યા છીએ તો બપોરે 12 વાગ્યા સુધી. અત્યારે 11:30 થયા છે. હું થોડો વહેલો પહોંચી ગયો છું, એટલે 5-10 મિનિટ જેવું કારમાં બેસીશ, તમારી જોડે વાતચીત કરીશ અને તમારા કોમેન્ટોના જવાબ આપીશ. પછી હું અંદર જોબ પર જઈશ. મારે 12 વાગ્યાનો ટાઈમ છે, 11:33 અત્યારે થઈ છે હાલ. તો કોમેન્ટના જવાબમાં સૃષ્ટિબેન અને ઘણા બધા વ્યુઅર્સ, દર્શક મિત્રોએ કોમેન્ટ કરી છે કે અમને યમુનાને જોવાની બહુ મજા આવે છે અને યમુના બહુ જ ક્યુટ છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે યમુનાને એટલી પસંદ કરો છો, અને યમુનાને જોવી એટલી તમને ગમે છે, તે બદલ આપનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મનીષાબેન કરીને આપણા દર્શક છે, એમણે કોમેન્ટ કરી છે કે રાધિકા શું જોબ કરે છે. તો રાધિકા એઝ અ કેર આસિસ્ટન્ટ જોબ કરે છે, અને હું પણ એઝ અ કેર આસિસ્ટન્ટ જોબ કરું છું. બંને અલગ અલગ કંપનીમાં છીએ. હું મોસ્ટ ઓફ ધી નાઇટ શિફ્ટ કરું છું, અને ખાલી મારે એક જ શિફ્ટ, વીકમાં એક શિફ્ટ મારે 24 અવર્સની હોય છે, નાઇટ, ડે એન્ડ નાઇટ જોડે, અને રાધિકા ડે શિફ્ટ કરે છે. અને યાશુ ભટ્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે કેલિફોર્નિયા USA થી એટલો બધો પ્રેમ અમને આપો છો, અમને અને અમારી ફેમિલીને. તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ચંદ્રેશભાઈ પટેલ, તો મેં ચંદ્રેશભાઈ પટેલ આપણે કોમેન્ટમાં ઘણા બધા રિપ્લાય આપ્યા છે, તમે જોયા કે નહીં એ જ ખબર નથી. તમે આજે પાછા કોમેન્ટ કરી છે કે તમારા પપ્પાની યાદી આપજો, પણ હજુ સુધી મને ઓળખાણ પડી નથી. તો તમે કંઈક ઓળખાણ આપો કોમેન્ટમાં, તો હું યાદી આપી શકીશ. મારે અને મારા પપ્પાની જોડે વાત થઈ કે ચંદ્રેશભાઈ કરીને કોમેન્ટ કરી છે યાદી આપવાની, પણ મારા પપ્પાએ તમને ઓળખા નથી. એટલે તમે ઓળખાણ આપો, કોમેન્ટમાં આપો, એટલે હું ઓળખાણ આપી શકું મારા પપ્પાને કે ચંદ્રેશભાઈ તમને યાદ કરે છે એમ. પછી એક કોમેન્ટ હતી કે એમેઝોન સિવાય તમે બીજે કંઈ જોબ કરો છો કે નહીં? તો કે હા, હું એમેઝોન સિવાય જોબ કરી રહ્યો છું, આપણે એઝ અ કેર આસિસ્ટન્ટ, જેમ હમણાં વાત કરી 1 મિનિટ હમણાં જ હજી. તો એમેઝોન સિવાય હું એઝ અ કેર આસિસ્ટન્ટ જોબ કરું છું, અને યુટ્યુબ ક્રિએટર તો છું જ. એટલે એમેઝોન સિવાય બીજી 2 જોબ કરું છું. પછી એમેઝોનમાં કેવી રીતે મને પે મળે છે? તો એમેઝોનમાં મને અવરલી પે મળે છે, જે મોસ્ટ ઓફ ધી ફિક્સ જ હોય છે. 90%, 95% જેવું ફિક્સ હોય છે કે 2 કલાકના 42 પાઉન્ડ, 3 કલાકના 51 પાઉન્ડ, 4 કલાકના 70 પાઉન્ડ, એવી રીતે 3.5 કલાકના 60 પાઉન્ડ. પણ ક્યારેક ઓન ધી ટાઈમ હોય, જેમ કે અત્યારે 11:30 વાગ્યા છે ને 12:30નો સ્લોટ હોય કોઈ, અને જો એ પિકઅપ કરું, મતલબ એ જ્યારે મને કોઈ દેખાડતા હોય એવો સ્લોટ, 1 કલાકનો ટાઈમ હોય, 45 મિનિટનો ટાઈમ હોય, ત્યારે થોડુંક એનો પે વધી જાય છે. મતલબ કેમ કે ટૂંક સમયમાં સ્લોટ એ લોકો આપતા હોય છે, રિલીઝ કરતા હોય છે એમેઝોનવાળા, તો પછી એનો થોડોક પે એ લોકો વધારીને આપે છે. તો એટલી બધી કોમેન્ટ હતી. તમે એટલો બધો અમારા વ્લોગને પ્રેમ કરો છો, એટલો બધો તમારા વ્લોગ તમે જોઈને હેપી થાવ છો, તે બદલ આપનો બધાનો ખૂબ 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 ધન્યવાદ. કદાચ કોઈ કોમેન્ટ અમારે જવાબ આપવામાં યુટ્યુબમાં રહી ગઈ હોય તો મને માફ કરજો. હું મોસ્ટ ઓફલી બને ત્યાં સુધી જવાબ આપવાની ટ્રાય કરું છું. સમટાઈમ હું બીજી હોઉં, ડ્રાઇવિંગ કરતો હોઉં, ડિલિવરી કરતો હોઉં, ત્યારે હું જવાબ આપવામાં થોડુંક મારે લેટ થાય છે, તે બદલ માફ કરજો. એટલે
અને ક્યારેક આખો દિવસ જેમ કે આ ગઈકાલનો દિવસ જ આખો દિવસ મારો બીજી હતો. સવારે બી મેં એક સ્લોટ કર્યો, સાંજે પણ મેં એક સ્લોટ કર્યો, બપોર પછી મતલબ. એટલે ક્યારેક એમાં જવાબ દેવામાં મોડું થાય, ક્યારેક અમુક કોમેન્ટના જવાબ દેવાનું ભૂલાઈ જાય, તો માફ કરજો. બને ત્યાં સુધી હું જવાબ દેવાની ટ્રાય કરીશ, અને આવી રીતે તમને તમારી કોમેન્ટના હું જવાબ આપતો રહીશ. તમે આવી રીતે જ અમારા વ્લોગને પ્રેમ કરતા રહેજો, તેથી અમને પણ આગળ વધવાની અને નવું કરવાની અમને પ્રેરણા મળતી રહે. કેમ કે તમે મારા બધા દર્શક મિત્રો, યુટ્યુબ ફેમિલી જ તમે મારો પ્રેરણા સ્ત્રોત છો, જેનાથી મને પ્રેરણા મળે છે કંઈક નવું કરવાની. તો આ બધા દર્શક મિત્રોનો ખૂબ 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 ધન્યવાદ. તો ચાલો હવે જઈએ અંદર જોબમાં. તો આજનો અમારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.